સુનુ જનની સોઈ સુતી વડભાગી જો પીતો માતૃ બચન તનય માતુ પિતુ તો સે નિહારા શ્રી રામ જય રામ જય જય રામ તનય માતુ પિતુ તો સે નિહારા શ્રી રામ જય રામ જય જય રામ દુર્લભ જનની સકલ સહારા મને મુસ્કાઈ ભાનુકુલ ભાનુ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જય રામ જય જય રામ બોલીએ હનુમાનજી મહારાજની જય. શ્રી પૂજ્યપાદ ગોસ્વામી તુલસીદાસજી મહારાજની જય. જય જય સીતારામ જય જય સીતારામ જય જય સીતારામ. રામકથાનું શ્રવણ કરતા સૌ શ્રોતા ભાઈ બહેનોને વ્યાસપીઠથી બાપ આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. ગઈકાલે ભગવાન રામ માં કઈને 3 વખત જનની કઈને પુકાર કરે છે. તુલસીદાસજી અદ્ભુત નિર્ણય આપ્યો છે બાપ કે રામજી કઈને એમ કહેવા માગે છે કે એ માં હું તને જનની કહું એ સાહિત્યનો દોષ છે, મારે ન કહેવાય.
કારણ કે મારી પ્રસ્તુતા કૌશલ્યાની છે. અને છતાંય હે માં, હું તને આ જનની શું કામ કહું છું કે રઘુવંશના રામનો જન્મ તો માં કૌશલ્યાએ આપ્યો છે, એટલે મારી માં જનેતા તો છે, પણ મારો નૂતન જન્મ જે આપ્યો છે, મને વનવાસ આપીને રામ રાજ્યના રામનો જે જન્મ આપ્યો છે, એ માં તે આપ્યો છે. અને રામ રાજ્યના રામનો જન્મ તે આપ્યો છે, એટલે આજથી તું મારી જનેતા છે. અને એ માં, જે માતા પિતાના વચનનો અનુરાગી પુત્ર હોય એ તો બળભાગી કહેવાય, ભાગ્યવાન કહેવાય. માં, એવો પુત્ર આ દુનિયામાં દુર્લભ છે કે માતા પિતાના વચનના પગ પગ ઉપર ચાલતો હોય, જેનું જીવન માતા પિતાને સમર્પણ હોય, એવો આજ બાપ પુત્ર ગોતવો કઠિન છે. યુવાન માણસો માટે બહુ અગત્યની વાત કરી તુલસીદાસજી. યુવાન ભાઈ બહેનો, શ્રવણ કીજીએ કે યુવાન માટે કહ્યું કે આપણું જીવન એવું હોવું જોઈએ કે આપણા માતા પિતાની આંખમાં આંસુ આવે કે મારા સંતાનો બરાબર જીવે છે. મા બાપને રાજીપો થવું જોઈએ, નહીં મારા બાળકો બરાબર છે. જે સંતાનો માતા પિતાને પોતાના જીવન ચરિત્રથી સંતુષ્ટિથી ન આપી શકે એ સંતાનો નથી, પણ જગતના સંતાપો છે, પીડા છે. સંતાન નથી પણ એ પીડા છે બાપ. એટલા માટે તુલસીદાસજી લખે છે, આજે જ્યારે સમાજનો કરવત બદલતો રહ્યો છે, બે સંસ્કૃતિની વચ્ચે આ દુનિયા, હું અને તને આપણે બધા પીસાઈ રહ્યા છીએ. એક બાજુ પાશ્ચાત્ય વર્તન મને તમને ખેંચી રહ્યું છે, અને એક બાજુ મારા તમારા કુટુંબની સંસ્કૃતિ તમને ખેંચી રહી છે. આ બંને સંઘર્ષો થઈ રહ્યા છે આજ કળિયુગમાં. આજનો યુવાન વિદેશની ભૂમિ ઉપર ફસાયો છે, ત્યારે પ્રત્યેક યુવાન ભાઈ બહેનો માટે બાપ કે પોતાના માતા પિતાને સંતોષ મળે એવું જીવન જીવજો. રહો ગમે ત્યાં, કોઈ ના નથી, કરવું પડે, રહેવું પડે. તો શાસ્ત્રકાર કહે છે બાપ, આ દેશમાંથી આટલું ભૂલાવું ન જોઈએ. યુવાન ભાઈ બહેનોને, એક, તમે ગમે ત્યાં રહો, આપણી ગીતા ભૂલાવી ન જોઈએ કે અમારો કૃષ્ણ કહી ગયો છે બાપ, અમારા બાપનો બાપ કહી ગયો છે. ગીતા ભૂલાવી ન જોઈએ. ગીતાના સૂત્રોને માણસે યાદ રાખવું જોઈએ. અને બીજું, રહો ગમે ત્યાં, પણ તુલસી કહે છે બાપ, મારી અને તમારી જન્મ આપનારી જનેતા ભૂલાવી ન જોઈએ. મા બાપ બંને, પણ મા તો ખાસ. કે માં ભૂલાવી ન જોઈએ, ગીતા ભૂલાવા ન જોઈએ, પોતાના મા બાપ ભૂલાવા ન જોઈએ. ત્રીજું, કે જ્યાં મારો તમારો જન્મ થયો છે, જન્મ ભૂમિકા ભૂલાવી ન જોઈએ. રહી ગમે ત્યાં, રહેવું પડે, પણ વર્ષે બે વર્ષે સમય જ્યારે મળે, કોઈ પણ દેશની ભૂમિમાં બાપ છૂટ છે. હા, કારણ કે જેને ભારતમાં જન્મ લઈને પછી દુનિયાના છેડા ઉપર જાય ને, તો ભારતના મૂળ સંસ્કાર તો નહીં ભૂલાય, કારણ કે આ ભૂમિ ભારતની છે. અને એટલા માટે એ બાપ કહે છે કે ગીતા ન ભૂલાવા જોઈએ, પોતાની માતા ન ભૂલાવા જોઈએ, પોતાની માતૃભાષા ન ભૂલાવી જોઈએ, અને પોતાની જન્મભૂમિકા માતૃભૂમિ ભૂલાવી ન જોઈએ.
પોતાની ભાષા ભૂલાવી નથી. એક ગીતા, બીજું પોતાની માતા, ત્રીજું પોતાની માતૃભૂમિ અને ચોથું પોતાની માતૃભાષા ભૂલાવી નથી. અને પાંચમું, તમે ગમે ત્યાં રહો બાપ, આ દેશની જેમાં 33 કરોડ દેવતાનો વાસ છે એ માં ગૌ માતા ભૂલાવી. આ પાંચ ચૂકવવાના. અને એટલા માટે એ બાપ ભગવાને કહ્યું, અને શંકર પૂજ્યા છે પાર્વતી જે આવી રીતના જીવે છે ને માતા પિતાના વચનના અનુરાગી છે ને, એ તો શંકર કથા કહેતા કહ્યું તો પાર્વતી મને પ્રિય છે. સો કુલ ધન્ય ઉમા સુનું જગત પૂજ્ય સુપની. હે પાર્વતી, એ કુળને ધન્ય છે. શિવજી કહે એ કુળને હું પગે લાગુ છું કે જે કુળમાં આવા સંતાનો પાક્યા હોય. શિવ તમારું સન્માન કરે છે બાપ. દેવાધિદેવ મહાદેવ આવા જે સંતાનો થયા છે ને એને શંકર બાપ સન્માન આપે છે. ધન્ય છે મારી પૃથ્વી. હરો ફરો જાવ આવો કોઈ ના નથી, પણ આટલું ભૂલાવવું ન જોઈએ બાપ. અને તુલસીદાસજી લખે છે અને પછી કહ્યું છે કે હે માં, વનમાં રહીશ તો મને ફાયદા થશે. રામ કહે છે, રામે કહ્યું કે ફાયદો થશે. સત્સંગ જે દુર્લભ ગણાયો એવા સંતોની મને મુલાકાત થશે. માં, ભગવાને વનમાં જવાના કૈકેયીની પાસે ફાયદા કરાવ્યા કે હે માં, હું વનમાં જઈશ તો મને કેટલો ફાયદો થશે. मुनि मन मिलन विशेष बन सब ही भांति तमोन ते मह पितुआय सो बौरी सम्मत जननी तो. રે માં સાંભળી લે, વનમાં રહીશ તો સાધના કરીશ, મારું દરેક રીતે કલ્યાણ થશે માં. અને માં એમાંય મને મોટો ફાયદો તો એ થશે કે મેં મારા પિતાજીની આજ્ઞા પાડી કહેવાય. અને એમાંય વળી મારી માં કૈકેયી મારી માની સંમતિ છે. અને પછી કહ્યું, આંખોમાં પ્રેમ આંસુ આવી ગયા કે માં, બધા કરતા મને શ્રેષ્ઠ ફાયદો તો એ થશે, વનમાં રહીશ તો સંતોના દર્શન થશે, માતા પિતાનું વચન પાળ્યું ગણાશે. આ બધા તો ફાયદા મને છે વનમાં જવાથી, પણ માં મને મોટામાં મોટો ફાયદો તો એ થશે કે મારા ભાઈ ભરતને અયોધ્યાની ગાદી મળશે. માં, હું વિચારતો હતો કે અયોધ્યામાં મોટા ને જ શું કામ રાજ્ય મળે. મને ગમતી વાત નહોતી માં, મારાથી નાનાને વધારે મળે. અને માં, એક વાત કરું શું કે મારા ભાઈને ગાદી મળે તો મારો ભાઈ અયોધ્યાનો ગાદીપતિ થાય તો એ તો છે જ, અયોધ્યાનો રાજા બનશે. પણ એના કરતાંય મને એથીને વિશેષ મોટાઈ મળશે. બોલે કેમ? કે હું અયોધ્યાના ગાદીપતિ રાજા ભરતનો મોટો ભાઈ છું. આપણને નથી ગર્વ થતો? હે, આપણો કોઈક એકાદો ધારાસભ્ય હોય તો આપણે નથી કહેતા ભાઈ હું ધારાસભ્યનો ભાઈ છું. હે, ભલે ને આપણને કઈ ન હોય પણ આપણને એનો ગૌરવ હોય. આજ રામ કહે કે મારા ભાઈ ભરતને ગાદી મળે તો હું તો મોટો છું, પણ હવે ભરત રાજા ભરતનો ભાઈ ગણાઈશ તો વધારે મોટો ગણાઈશ. એ માં, મારો વિધાતા બધી જ રીતે સવડો થયો છે. ભગવાન કહે મારા ભાગ્ય કહેવાય માં, રામજીના વનવાસની પાછળ રામજીને વધારેમાં વધારે આનંદ છે. એનું મૂળ કારણ ભરતનો રાજ્ય વિષય છે. હા, તમારા ભાઈને મળે છે ને
અને બોલ્યા છે વાલ્મીકીના આશ્રમમાં તો કોઈ સંજોગે રામ રહી ન શક્યા, કેવું નહોતું. અને છતાંય વાલ્મીકે પૂછ્યું નહીં, પણ જ્યાં હજી વાલ્મીક પૂછે નહીં ત્યાં વાલ્મીકજીના આશ્રમમાં બોલી ગયા હતા કે તાત વચન પુની માતુ હિત ભરત અસરાઓ મોકર દરસ તુમાર પ્રભુ સબ મમ પુણ્ય પ્રભાવ. મોકર દરસ પ્રભુ સબ મમ પુણ્ય પ્રભાવ. વાલ્મીકીએ પૂછ્યું નહોતું, પણ સામેથી રામજીએ કહ્યું હતું કે પ્રભુ મારી માતાના હિત માટે, મારા પિતાના વચન માટે અને મારા ભાઈ ભરતના રાજ્યાભિષેક માટે અને મને તમારા જેવા સંતોના દર્શન થાય એટલા માટે હું વનમાં આવ્યો છું. આ તો મારા પુણ્ય કહેવાય. રામ કહે મારા પુણ્ય કહેવાય. મારા ભરત જેવો મને પ્રાણ પ્રિય ભાઈ આજ અયોધ્યાનો ગાદીપતિ થશે. માં આટલા ફાયદા થતા હોય ને જો હું વનમાં ન જાઉં તો રામ કહે દુનિયામાં જેટલા મૂઢ લોકો છે ને એ મૂઢ લોકોમાં મારી પહેલી ગણતરી કરાય કે રામ વનમાં ન ગયા. જો ન જાઓ બન ऐसे ही काजा तो प्रथम गणिय मोघी मूंड समाजा. દુનિયાના કહેવાતા મૂઢ લોકોમાં રામ કહે હું પહેલો ગણાવ જો મને આટલો ફાયદો થાય અને હું વનમાં ન જાઉં તો. બાપ આ મંદિરમાં અમસ્તો નથી પૂજાણો. આજ યુગો વીતી ગયા તોય દિને દિને નવમ સંભવાની યુગે યુગે રોજ એનું નામ નવું લાગે છે. એનું કારણ શું છે મેરે ભાઈ બહેન? દુઃખ આવ્યા ને, દુઃખ અને સુખ આ બંને વસ્તુ આવે ને ત્યારે એનો કઈ રીતે હું અને તમે ઉપયોગ કરી છીએ મહત્વનું છે. જો દુઃખે તમને આમ સહેતા આવડે ને તો દુઃખે કાંઈ બહુ મોટું નથી અને સુખે કાંઈ આપણે જગતને બતાવી છે તો એવડું મોટું કાંઈ સુખે નથી. હા કે કાંઈ નહોતું ગાડી મળી જાય તો સારી વસ્તુ છે, બાપ રાજી થઈએ, પણ એને તમે અતિશય ન માનો. હા કે સુખ એટલે એ પણ ક્ષણિક છે, દુઃખે ક્ષણિક. ઈશ્વરના આપેલા એ બાપ હરિશ્ચંદ્ર સિવાયના તમામ સુખ દુઃખ ક્ષણિક છે, ક્ષણિક છે. એક ઈશ્વરના નામ સિવાય. અમારા રામચરિત માનસમાં સુંદર કાંડમાં બોલી હતી. કોણ? લંકીની. પ્રવિશ નગર કી જૈસે દેખા જા. હનુમાનજી લંકામાં જાય છે ત્યારે લંકીની કહે છે દરવાજા ઉપર કે મહારાજ મને તમારી સાથે એક ઘડીનો સત્સંગ થયો પણ મારા જન્મના ભાગ્ય ખુલી ગયા. હવે કે પ્રવિશ નગર કી જૈસે દેખા જા. અને હૃદય રાખી કૌશલપુરે રાજા. શ્રી રામ જય રામ જય જય રામ. હવે આજ લંકીની આવી ત્યારે હનુમાનજીને કહેતી હતી કે તું લંકાના ચોર છે અને હું લંકાના ચોરને જ ખાઉં છું. હું તને નહીં જવા દઉં. તું સૂક્ષ્મ રૂપ લઈને જા, આવે તો પણ તને જવા નહીં દઉં. અને એ જ લંકીનીને એક ઘડી ભરનો સત્સંગ થયો.
એક મુષ્ટિકા કપી હની. અને તુલસી કહે છે જ્યારે એને મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને 2 મિનિટના સત્સંગમાં હનુમાનજીના હૃદયમાં બેઠેલો રામ દેખાઈ ગયો. પ્રદેશ નગર કી જય સે બેકાજા. શ્રી રામ રામ જય જય રામ. અરે હૃદય રાખી કૌશલપુર રાજા. શ્રી રામ જય રામ. મારે કેવું છે એટલું જ બાપ કે આ ભગવાને કહ્યું તો વાલ્મીકજીને કે બાબા આ બધા મારા પુણ્યનો પ્રભાવ છે અને હે માં જો આટલો ફાયદો થાય ને હું વનમાં ન જાઉં. તુલસીદાસજી લખે છે માં એક વાત કહું. શું હજી તમે મારાથી કંઈક છુપાવો છો? માં મને એમ લાગે છે કે મારાથી કંઈક વધારે ભૂલ થઈ ગઈ હશે, નહીં તો મારા પિતાજી બસ આટલી બાબતમાં આવી પરિસ્થિતિમાં. કલ્પના કરો તમે કઈ કઈને કરુણા આવી કે નહીં ખબર નહીં, પણ કઈ કઈને એક ક્ષણ માટે તો એમ થયું કે વાહ રામ વાહ બાપ, બાપ તારો કોઈ અપરાધ નથી. હે રાઘવ તારો કોઈ અપરાધ નથી, કોઈ ભૂલ નથી, કેવળ તારા પિતા તારો સ્નેહ ને પ્રેમ છોડી નથી. કરુણા તો કઈ કઈને ફૂટી નીકળી હતી, પણ તુલસીદાસજી લખે છે કે કરુણા તો એને ફૂટી નીકળી હતી, પણ એને એમ થયું કે મારા ગુરુના વચન છે ને હવે ઈ કેમ છૂટા. એક બાજુ વાત્સલ્ય, એક બાજુ તુલસી કહે રઘુવંશની પરંપરા છે, સંકટમાં પડ્યા છે તારા પિતા માટે પિતૃ આજ્ઞા પાળવી રઘુવંશની પરંપરા છે અને જતન કરો બેટા. રામજી બધી વાત સમજી ગયા અને રામજી કહ્યું કે હે માં હમણાં આવું છું. મારી માં કૌશલ્યાને પગે લાગી અને આશીર્વાદ લઈને હમણાં આવું છું. હવે જોઈ લો તમે આ બાજુ કૌશલ્યાને તો ખબર નથી. તમે કલ્પના કરો એના ઉપર કેવી વીતી હશે. રામને કયા વસ્ત્રો પહેરાવીની તૈયારી કરી રાખી, મીઠાઈના થાળ ભરી રાખ્યા છે કે હમણાં મારો રામ આવે, રામને આ મીઠાઈ ખવડાવું. અને એક હાથમાં કાળી ટીલી કરીને રાખી છે, મારો રામ અયોધ્યાનો ગાદીપતિ થાય તો એને કોઈની નજર ન લાગે એટલે કાળો ટીકો કર્યો. મનમાં આનંદની કહે છે. તુલસી કહે બાપ જ્યારે ઓચિંતાનું આવે ને ત્યારે આમ જ આવે. આપણે ત્યાં ગવાય છે સુખે દુખે જાવે હરિની છાવડે. સુખે દુખે જાવે હરી છાવડે. એ તો ઓચિતા લાવી પડે, તો ઓચિતા લાવી પડે. સુખે દુખે જાવે હરિની છાવડી. સુખે દુખે જાવે હરિની છાવડે. પણ કબીર સાહેબ કહી ગયા છે હમ નામ રે મળ્યો સંસાર, હમ નામ રે મળ્યો સંસાર. હમ નામ રે મળ્યો સંસાર, હમ નામ રે મળ્યો સંસાર. હમ નામ રે મળ્યો સંસાર. હમ નામ રે, હમ નામ રે, હમ નામ રે. સુખ અને દુઃખ
એ તો હરિની ઈચ્છા વડે આવે છે. પણ કબીર સાહેબ કહે હરી મરે તો હું મરું, હમ ના મરે મરી હો હરી. હરી મરે તો હું મરું, નહીતર અમે મરીએ નહીં બાપ. તુલસી લખે બા કૌશલ્યાને તો ખબર નથી, અને આવી રીતના અચિંતાના અને રામજી જેવા નીકળ્યા અયોધ્યાની બજારમાં. માનસમાં લખ્યું છે બાપ કે કૈકેયી માં પાસેથી રામ નીકળ્યા તો અયોધ્યાની બજારમાં દોટ મૂકી, કે જેમ હાથીના મદનિયાને કોઈ ગામમાં લાવ્યું હોય સાકરની બેડી નાખીને, અને હાથીના મદનિયાને જેમ ગામમાંથી સાકરની બેડી છોડે અને જેમ જંગલ તરફ દોટ મૂકે, એમ રામને જાણે અયોધ્યામાંથી દોડીને વનમાં જવું હોય એમ રામ દોડ્યા છે. આખી અયોધ્યા સમજી ગઈ કે માનો ન માનો આ અયોધ્યામાં કંઈક થયું છે. કોઈ પૂછતું નથી શું થયું, અને ત્યાં તો રામજી બહાર નીકળ્યા અને રામજીને પૂછવા લાગ્યા લોકો, બતાવો મહારાજ, રાજકુમાર બતાવો. ભગવાન રામે કહ્યું કે હે અયોધ્યા વાસીઓ, બાપ ધીરજ રાખો, હવે ધીરજ રાખજો, હવે મારું કહ્યું માનજો ને ધીરજ રાખો. તુલસીદાસજી લખે અયોધ્યાની ખબર પડી ગઈ. કૌશલ્યામાને પગે લાગવા માટે રામ દોડીને આવ્યા છે. વનવાસની તૈયારી. મહારાજ દશરથજીને વંદન કર્યા. પિતાજી જોઈ રહ્યા છે આ ઘટના, બોલી તો નથી શકતા. સુમંતજીને રામજી કહ્યું કે પિતાજીનું ધ્યાન રાખજો, અને હું જાઉં છું. રામજી અયોધ્યાની બજારમાં દોડ્યા છે. મહારાજ દશરથે કૈકેયીની વાત શું કામ સ્વીકારી હશે? આખી અયોધ્યા વિચારમાં લાગી છે. અયોધ્યા તો બોલતી હતી બાપ કે કૈકેયી જે ડાળી ઉપર બેઠી હતી એ જ ડાળીને કુહાડી મારી. હે, તમે જે ડાળ ઉપર બેસો અને એક ડાળને તમે કુહાડી મારો તો એ ડાળ તો તૂટે પણ તમે પડવાના. આજ કૈકેયી જે ડાળ ઉપર બેઠી છે એ જ ડાળ કાપવા બેઠી છે. બાપ મારા માટે શાસન માગજે. પણ આવું બોલતા હતા તે સાધુ હૃદયના લોકોએ આવું બોલનારનું મુખ ઉપર હાથ મૂકી દીધો. કારણ કે અમુક લોકો એવું પણ કહેતા હતા કે કદાચ ભરતજી કહીને ગયા હશે કે મારા માટે ગાદી માગી લેજે માં, અને રામને વનવાસ દેજે. આવું કદાચ ભરત કહીને ગયા હશે. પણ અયોધ્યાના ડાયા અને સાધુ લોકોએ કહ્યું નહીં, મોઢા ઉપર હાથ મૂક્યો, નહીં બાપ, ભરતનું નામ ન લો. ભરત કોઈ દિવસ આવું બોલે નહીં, અમે ઓળખીએ છીએ ભરતને. પણ બોલનારા લોકો તો બોલે ને કે કડવી વેલના કુંબળા તો કડવા જ હોય ને, ગમે તેમ તો કૈકેયીનો દીકરો છે. નહીં નહીં નહીં, ભરત આવું માંગે છે. દુનિયાનો શું ભરોસો? દુનિયા તો કોઈ પણ વાત ફેંકી દે ગમે ત્યાં. ચંદન ચવે બરુ અનલ કરન સુધાવોય બિસતૂલ સપને કબૂન કરઈ કછુ ભરત રામ પ્રતિકૂળ. ડાયા લોકોએ કીધું કે બાપ કોઈ દિવસ ભરત રામ માટે કોઈ દિવસ પ્રતિકૂળ કરે નહીં. ભરતજીને માટે આવું ન બોલો. આમ કઈ અને એક વર્ગ આવું પણ બોલતો હતો. તુલસીદાસજી લખે વૃદ્ધો લાકડી મૂકી જ્યાં હતા ત્યાં બસ પડી ગયા. અનેક જ અયોધ્યામાં શું નીકળું કે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ
લોકો જ્યાં જગ્યા મળે ત્યાં બસ એક જ વાત હતી, કઈ જગતમાં શું કામ જન્મી? આખી અયોધ્યાની પરિસ્થિતિ બગડી ગઈ. અયોધ્યાના વડીલો દેહ ધારણ કરી, અયોધ્યાના રાજકુટુંબના વડીલ સ્ત્રીઓ અને બ્રાહ્મણની સ્ત્રીઓ એમને પ્રાર્થના કરે છે કે હે બાપ, એક કામ કરો ને, હવે તમે જાઓ અને કદાચ કઈને તમે સમજાવો ને કે ભલે એને 2 વચન માગ્યા, એમાં એક રામને વનવાસ, ભરતને ગાદી, જે માગ્યું, પણ હજી એક વચન વધારે માંગી લે, 3જું વચન માંગી લે અને એને કહો કે રામ વનમાં જાય પણ અયોધ્યા સરજુના કિનારા લગી જાય. ગાઢ જંગલમાં રામ નહીં શોભે બાપ. માટે હજી કહો ને સાધુ, અને તમે કલ્પના કરજો બાપ, કઈ જેવું કોઈ દુનિયામાં સત્સંગી નથી, કઈ જેવી કોઈ ભરત જેવા સંતની માં છે, કઈ સામાન્ય નથી. પણ તુલસી કહે જિંદગી ભર કરેલો સત્સંગ અને એક ઘડી ભરનો કુસંગ પતન કર્યું. ક્યાં કુંભો રાણો અને ક્યાં ભાનુમતી, પણ એક અશ્વપાલનો સંગ કર્યો અને ભાનુમતીની દશા બગડી. કલ્પના કરો તમે, એક કુંભાર રાણાની રાણી સામાન્ય નહોતી બાપ. કુંભો રાણો કે જેના માટે શું કહું, પણ ભાનુમતીની બુદ્ધિ બદલી અને એક અશ્વપાલ, એક ઘોડાની સેવા કરનારની સાથે સંગમાં જોડાય તો પતન. સગા ભાઈને વિચાર કરો તમે કે કુંભાર રાણાના સગા સાળાને ભાનુમતીના ભાઈનું પોતાના હાથે મસ્તક કપાયું. હવે એ પ્રસંગ હું કાલે કઈશ વિસ્તારથી, જો સમરણ આવશે તો. રામ સુધી કઈ રામને માં કૌશલ્યા સુધી પહોંચાડે. આખી અયોધ્યા બાપ તુલસી કહે છે, કઈને બોલવા લાગી ગઈ, કઈ તારા જેવું દુનિયામાં કોઈ નિષ્ઠુર નથી. સાધુ અને બ્રાહ્મણોની મહિલાઓને કહ્યું તમે જાઓ અને કઈને સમજાવો, અને કઈની પાસે સાધુ અને બ્રાહ્મણની મહિલાઓ આવેલ છે. આવી કઈને કહે છે કે રામ વનમાં જાય પણ દૂર ન જાય એવું કઈ કરે, અને બહુ તો વશિષ્ઠજીના આશ્રમ સુધી જાય. એ કઈ જો તું આટલું નહીં કરે ને તો કેટલું બનશે, સાંભળી લે. આવી છે સાધુ અને બ્રાહ્મણની મહિલાઓ કઈને કહેલ છે, કઈ કે હું કોઈની વાત સાંભળવા તૈયાર નથી. મેં અને મંથરાએ જે નક્કી કર્યું છે એ જ થશે, જાઓ નીકળો. અને માનસમાં લખ્યું છે, જેના આંગણે સાધુ અને બ્રાહ્મણોનો તિરસ્કાર થાય એ આંગણું પછી ગોજારું થઈ જાય. જેને આંગણીએ એ થયા હોય જાજા ઉત્પાતો રે, કર છોડો એના આંગણા. જેને આંગણીએ એ થયા હોય જાજા ઉત્પાતો રે, કર છોડો એના આંગણા. એ તો છોડો એના આંગણા. જેને આંગણે સાધુના બ્રાહ્મણના અપમાન થયા હોય ત્યાં પછી શું નહીં. કઈને કહ્યું, કઈ હજી સમજી જાઓ, હજી રામ મનમાં ન જાય એવું કંઈક કરો મહારાણી. ત્યારે મહારાણીએ ના પાડી, નહીં, મેં મંથરાએ જે નિર્ણય કર્યો એમાં કોઈ ફેરફાર નહીં થાય. ત્યારે સાધુ અને બ્રાહ્મણની મહિલાઓ જતી વખતે કહેતી ગઈ કે સાંભળી લો,
અયોધ્યાના મહારાણી કઈ કઈ સાંભળી લો કે જેમ સૂર્ય વગરનો દિવસ નકામો લાગે, કેટલું સમજાવે છે કે સૂર્ય વગરનો દિવસ નકામો લાગે, પ્રાણ વગરનું શરીર નકામું. સૂર્ય ન હોય તો દિવસ નકામો, પ્રાણ વગરનું શરીર નકામું, ચંદ્ર વગરની રાત્રિ હોય પણ નિસ્તેજ લાગે, તેજ ન હોય. એને કઈ કઈ રામ વગરની અયોધ્યા આવી થઈ ગઈ. બા કૌશલ્યા તું બોલ્યા હતા ને, અવધેય ભાગી બળબન ભાગી, અવધેય ભાગી વન બળ ભાગી. શ્રી રામ જય રામ જય જય. શ્રી રામ જય રામ જય જય રામ. સાધુ અને બ્રાહ્મણોની સ્ત્રીઓએ કહી દીધું, બહુ સ્પષ્ટ કહી દીધું કે સાંભળી લો મહારાણી, રામ વનમાં જશે, વચન નહીં તૂટે. રામ જશે વનમાં, પણ યાદ રાખજો કઈ કઈ આ તમે સાધુ બ્રાહ્મણોની વાણી જોઈ લો કે રામ વનમાં જશે એટલે જનકપુરની પુત્રી જાનકી અયોધ્યામાં નહીં રોકાય. જાનકી જશે અને જાનકી વનમાં જશે તો જેના પગલે પગલે ચાલનારો લક્ષ્મણ અયોધ્યામાં નહીં રહે. રામ જશે, જાનકી જશે, લક્ષ્મણ જશે. અને સાંભળી લો અયોધ્યાના મહારાણી કે આ ત્રણેય વનમાં જશે તો અયોધ્યાના ગાદી ઉપર ભરત નહીં સ્વીકારે. રામ વનમાં જશે, જાનકી જશે, લક્ષ્મણ જશે, અયોધ્યામાં ગાદી ભરત સ્વીકારશે નહીં. તો સાંભળી લો, અમારાથી કહેવાય નહીં મહારાણી, પણ સમય પરિસ્થિતિ બોલાવે છે. આ તમારા ભાગ્યનો સિંદૂર અયોધ્યાના સમ્રાટ બચશે નહીં. વિધવા થવાનો વખત આવશે મહારાણી. હજી હાથ થોડી વિનંતી કરી છે કે રામને પાછા વાળી લો. રોકી લો એ રોકી લો રામા પીરને. કહેવાયું તું રણુજામાં ઈરની એ સમાધિ ખોદાય ને, એ રોકી લો રામા પીરને. રોકી લો, એને રોકી લો. એ બાપ એવી જ રીતે હજી કઈ છે મહારાણી કઈ કઈ, જો રામ વનમાં જશે તો આટલું કરશે. સિય કી પિય સંગ પરિહરી, लखन की रही धाम, भरत की भुजब राज पद नुप कीजिए बिनु राम. राम विना अयोध्याના સમ્રાટ જીવશે નહીં. રામ નહીં હોય તો અયોધ્યાની ગાદી ભરત સ્વીકારશે નહીં. અને મહારાણી સાંભળી લેજો કે વિધવા થવાનો વખત આવશે. કઈ કઈ ન માન્યા. તુલસી કઈ કઈની ચોપાઈ લખી કે પછી તુલસીદાસજી કહે છે, શંકરે કથા કહેતા કહ્યું, પાર્વતી સાધુ અને બ્રાહ્મણોની મહિલાઓને જાણે તુલસીદાસજી પૂછ્યું કે તમે કઈ કઈને સમજાવવા ગયા હતા તો કઈ કઈમાં શું દેખાયું સમજે એમ છે? ત્યારે બહુ સુંદર સાધુ બ્રાહ્મણની સ્ત્રીઓએ ચોપાઈ બોલી કે તુલસી બાબા સાંભળી લો. યાદી અસાધ્ય જાની તીન ત્યાગી કરતે ચલી મતિ મંદય ભાગી. શ્રી રામ જય રામ જય જય
મહારાણી કૈકેયીની સામે જોઈને સાધુ બ્રાહ્મણની મહિલાઓએ કહ્યું તો હે માં, હવે કૈકેયીને અસાધ્યનો રોગ લાગ્યો છે. બીજા ગમે એટલા રોગ થાય ને બાપ, તો એની ઔષધિ મળે, એનો ઉપાય મળે, પણ અસાધ્યનો રોગ એવો છે. અને અસાધ્ય રોગ કેને કહેવાય? કે જેનું કોઈ સાધ્ય નથી, જેનો કોઈ ઉપાય નથી, એવો રોગ. અને એ રોગ છે માનસિક રોગ. માનસિક રોગની કોઈ દવા નહીં. હા, પછી ડોક્ટરો તમને ગોળીઓ આપે, તમે ઊંઘી જાઓ એટલે પીડા જતી રહે થોડું. બાકી માનસિક રોગ જેને લાગે ને, એ સતત અંદરથી વિચારવીશ. તને ચા પાવતો ગમે નહીં, કોઈને હારે બેસવું ગમે નહીં, બધું આમ બધું તંદુરસ્ત શરીર હોય, પણ અંદર માનસિક રોગ, જે દેખાય નહીં, જેનો કોઈ ઉપાય નહીં, એવો જે રોગ છે એને માનસિક રોગ કહેવાય. અને માનસિક રોગ એ અસાધ્ય રોગ છે, જેની કોઈ સાધ્ય નથી, જેનો કોઈ ઉપાય નથી. આજ સાધુ બ્રાહ્મણની સ્ત્રીએ કહ્યું, બાપ, અમને કૈકેયીમાં અસાધ્ય રોગ લાગુ પડ્યો છે. વાત નક્કી થઈ ગઈ. કહ્યું ત્યાં લોટી લીધી. સંત સ્વભાવની સ્ત્રીઓ આંખમાં આંસુ પાડતી પાડતી નીકળી. જેને આંગણેથી સંતો રડતા રડતા નીકળે ને બાપ, એને સમજી લેવાનું કે એના ઘરનું પતન આવી ગયું. સાધુડો જેને આંગણેથી રડતો જાય, બે આંસુ પાડે, તેની ગમે તે થઈ જાય. બાપ, મારો વિશ્વામિત્રજીને કહ્યું તું, હરિશ્ચંદ્રએ કે અમે આખું કુળ વેચાવા તૈયાર છે, પણ બાબા, તમારી આંખના આંસુ અયોધ્યાની ધરતીમાં ન પડવા જોઈએ. આખું કુળ વેચાઈ ગયું બાપ. કાશીના ઘાટ ઉપર એક પછી એક વેચાઈ ગયા. વિશ્વામિત્રજીની આંખમાં આંસુ ન આવે. ભાઈ બહેન, તુલસી કહે, આ સાધુ બ્રાહ્મણની સ્ત્રીઓ જેનો દીકરો પરમ સંત છે, એવા જેના દીકરાને દુનિયા સંત કહીને પુકારે, મારો રામ જપે જેની માળા, એવા દીકરાની માં પર કુસંગે બધું પતન કરી નાખ્યું. તુલસી કહે છે, બાપ, ક્યારેક અપમાન થઈ જાય ને તો એનો ખ્યાલ કરજો કે હું સાધુ બ્રાહ્મણનો અપરાધ તો નથી કરતો. અને દુનિયાને જેમ કહેવું એમ કહે, પણ બાપ, વિચાર કરજો કે મેં કોઈ સાધુ બ્રાહ્મણનો અપરાધ તો નથી કરતો ને, નહીતર મારું બધું જ કરેલું પડ્યું રહેશે. અને આપે જ નહીં, શ્રાપ આપે એ સાધુ નહીં બાપ. શ્રાપ ન આપે, પણ એની પીડા જ્યારે ઈશ્વર જોવે છે ત્યારે સહી નથી શકતો. કારણ કે ગીતામાં કહ્યું છે, પરિત્રાણાય સાધુના. હે બાપ અર્જુન, હું સંતો માટે આવું છું આ દુનિયામાં. આજ સાધુ બ્રાહ્મણની મહિલાઓ રડતી રડતી નીકળી છે. આ બાજુ ભગવાન રામ માં કૌશલ્યના મેળે આવે છે. અને રામ અને કૌશલ્યાજીની કથા થોડી ફરી પાછી આવતીકાલે આગળ વધારીશું. આજની કથાને વિરામ આપું, પણ પૂરી થાય એના પહેલા 1-2 મિનિટ હરિનામ સંકીર્તન ભાવથી, પ્રેમથી સૌ બોલજો મારા બાપ. કારણ કે આ બધું કહેવાય છે, બોલાય છે, સંભળાય છે, એનો આનંદ છે. છેલ્લે નામ તો હરિનું સારું. 1-2 મિનિટ ભાવથી પ્રભુ નામ સંકીર્તન. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ
राजा राम 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 सीता 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 राम 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 हरे राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 बापा राम 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 राधे श्याम 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 बोलिए श्री रामचंद्र भगवान की जय श्री बालकृष्ण भगवान की जय श्री हनुमान